ગોંડલમાં કારખાનામાં રેતીના ઢગલામાં રમતા 10 વર્ષના બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું। ગોંડલ સિમેન્ટના પીડિયા પાપડા બનાવતા કારખાનામાં રેતી ભોગાઓના ઢગલામાં રમતા 10 વર્ષનું બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું। ગોંડલના કારખાનામાં રેતીના ઢગલામાં રમતા 10 વર્ષના બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું। ગોંડલ સિમેન્ટના પીડિયા પાપડા બનાવતા કારખાનામાં રેતી ભોગાઓના ઢગલામાં રમતા 10 વર્ષના બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું। શહેરના મોવિયા રોડથી રેતી ચોક પાસે આવેલ સજન સિમેન્ટ નામના કારખાનામાં આ બનાવ બન્યો હતો। બાળક રેતીના ઢગલામાં ખાડો કરી રમતો હતો। તે દરમિયાન રેતીનો ઢગલો માથે પડતા ગુંગળામણથી તેનું મોત નીપજ્યું હતું। મૃતક બાળક મોહમ્મદ રઝાકભાઈ પતાણી હોવાની વિગતો જાણવા મળી હતી। તેની ઉંમર વર્ષ 10 હોવાની પણ વિગતો જાણવા મળી છે। મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અત્યારે સમગ્ર બનાવને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।